તમે જ્ઞાનની એક એવી ગહન સપાટી પર પહોંચ્યા છો જે આપણા અસ્તિત્વના પ્રોસેસર જેવી છે. ચોથા ખંડમાં આપણે સંકલ્પ વિલની શક્તિ જોઈ, જે પૃથ્વી અને આકાશને પણ જોતરે છે. પણ હવે પ્રશ્ન એ છે કે સંકલ્પ લેવા માટે ડેટા અને જાગૃતિ ક્યાંથી આવે છે? જો તમારી પાસે સ્મૃતિ જ ન હોય તો તમે શું સંકલ્પ લેશો? ભગવાન સનતકુમાર નારદ મુનિને હવે 5મા ખંડમાં લઈ જાય છે, જ્યાં ચિત્ત, કોન્શિયસનેસ, કોન્સન્ટ્રેશન, મેમરીના રહસ્યો ખુલે છે. તમારી જિજ્ઞાસા મુજબ આ ખંડનું અત્યંત વિસ્તૃત અને ગહન વિશ્લેષણ અહીં પ્રસ્તુત છે. 7મો અધ્યાય, ખંડ 5, ચિત્ત, ચેતના અને સ્મૃતિનો મહાસાગર. 1. જિજ્ઞાસાની નવી ઊંચાઈ. નારદ મુનિએ જોયું કે સંકલ્પ જ બધી ક્રિયાઓનું મૂળ છે, પણ તેમને સમજાયું કે સંકલ્પ કરવા માટે પણ અંદર કોઈક એવી શક્તિ હોવી જોઈએ જે આપણને જાગૃત રાખે. તેમણે સનતકુમારને પૂછ્યું, અસ્તિ ભગવો સંકલ્પા ભૂય ઇતિ. હે ભગવાન, શું સંકલ્પથી પણ શ્રેષ્ઠ કે મોટું કંઈ છે? સનતકુમારે અત્યંત ગંભીરતાથી ઉત્તર આપ્યો, ચિત્તમ વાવ સંકલ્પા ભૂય. હા નારદ, ચિત્ત એ સંકલ્પ કરતાં પણ ઘણું મોટું અને શ્રેષ્ઠ છે. 2. ચિત્ત એટલે શું? અન્ડરસ્ટેન્ડિંગ ચિત્તા. ઉપનિષદના આ સંદર્ભમાં ચિત્તના 2 મુખ્ય અર્થ થાય છે: સ્મૃતિ અને સમજ, મેમરી એન્ડ પરસેપ્શન. ભૂતકાળના અનુભવોને સાચવી રાખવાની અને વર્તમાન પરિસ્થિતિને સમજવાની શક્તિ. એકાગ્રતા, કોન્સન્ટ્રેશન, કોઈ વિષય પર ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા. સનતકુમાર તર્ક આપે છે, યદા વૈ ચેત્યતે થ સંકલ્પયતે થ મનસ્યત્યથ વાચમિર્યતિ. જ્યારે માણસ ચિત્ત દ્વારા કોઈ વસ્તુને જાણે છે કે અનુભવે છે, પરસીવ્સ, ત્યારે જ તે સંકલ્પ કરે છે. જ્યારે તે સંકલ્પ કરે છે ત્યારે જ મન વિચારે છે, વાણી બોલે છે અને નામ પ્રગટ થાય છે. તાર્કિક ક્રમ હવે આ રીતે બદલાય છે. 3. જ્ઞાની મૂર્ખ અને ચિત્તવાન અજ્ઞાની. ધ પેરાડોક્સ ઓફ વિઝડમ. આ ખંડમાં સનતકુમાર એક બહુ મોટી સામાજિક અને મનોવૈજ્ઞાનિક વાત કહે છે. તેઓ સમજાવે છે કે માત્ર પુસ્તકીય જ્ઞાન, માહિતી હોવી એ પૂરતું નથી. માહિતીનો ભાર, ધ અનકોન્શિયસ સ્કોલર. જો કોઈ માણસે ચારેય વેદો અને તમામ શાસ્ત્રો મોઢે કર્યા હોય, નામ, પણ જો તેનામાં ચિત્ત, ચેતના અથવા વિવેક ન હોય તો લોકો તેના વિશે શું કહે છે? લોકો કહે છે, ભલે તે ઘણું ભણ્યો છે, પણ તે ખરેખર કશું જાણતો નથી. જો તે જાણતો હોત તો તે આવી અજ્ઞાની જેવી હરકતો ન કરત. એટલે કે ચિત્ત વગરનું જ્ઞાન એ મૃત શરીર પરના ઘરેણાં જેવું છે. ચિત્તનો પ્રભાવ, ધ કોન્શિયસ સિમ્પલ્ટન. બીજી બાજુ, જો કોઈ માણસ બહુ ભણેલો ન હોય પણ તેનામાં ચિત્ત જાગૃત હોય, તે સભાન હોય, તેની સ્મૃતિ સાફ હોય, તેનો વિવેક જાગૃત હોય, તો લોકો તેને સાંભળે છે. લોકો કહે છે, આ માણસ ભલે ઓછું ભણ્યો છે, પણ તેની વાતોમાં વજન છે. લોકો તેના શબ્દોને માન આપે છે અને તેને અનુસરે છે. આનો અર્થ એ છે કે ચિત્ત એ તમામ જ્ઞાનનું કેન્દ્રબિંદુ, નેક્સસ છે. 4. ચિત્તની સર્વવ્યાપકતા. ઋષિ સનતકુમાર કહે છે કે આખું જગત ચિત્તમાં જ સ્થિત છે. આપણું ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય, આ બધું જ આપણી સ્મૃતિ અને સમજ, ચિત્તના આધારે જ ટકેલું છે. જો આજે આપણે આપણું ચિત્ત, સ્મૃતિ ખોઈ બેસીએ તો આપણું નામ, આપણો પરિવાર અને આપણું જ્ઞાન બધું જ એક ક્ષણમાં શૂન્ય થઈ જાય. માટે ચિત્ત જ આત્માની સૌથી નજીકનું સાધન છે, જે આપણને સંસાર સાથે જોડી રાખે છે અને મુક્તિ તરફ પણ લઈ જઈ શકે છે. 5. ચિત્તની ઉપાસના, મેડિટેશન ઓન ચિત્તા એઝ બ્રહ્મન. સનતકુમાર નારદને માર્ગદર્શન આપે છે. ચિત્તમ બ્રહ્મેત્યુપાસિત. ચિત્તને જ બ્રહ્મનું સ્વરૂપ માનીને તેની ઉપાસના કરો. ચિત્ત ઉપાસનાનું ફળ, જે વ્યક્તિ પોતાના ચિત્તને શુદ્ધ કરે છે અને તેને સતત જાગૃત રાખે છે, તેને અદ્ભુત શક્તિ મળે છે. સ યશ્ચિત્તમ બ્રહ્મેત્યુપાસ્તે ચિત્તવતો પીસ લોકાન્ધ્રુવાન્ધ્રુવઃ. અર્થ, જે ચિત્તની ઉપાસના કરે છે તે સ્થિર અને પ્રતિષ્ઠિત અવસ્થાઓ પ્રાપ્ત કરે છે. જ્યાં સુધી ચિત્તની ગતિ છે ત્યાં સુધી તે સ્વતંત્ર વિહાર કરી શકે છે. વ્યવહારિક રીતે જેનું ચિત્ત એકાગ્ર છે તે દુનિયાની કોઈ પણ સમસ્યાનો ઉકેલ લાવી શકે છે. એકાગ્રતા, ફોકસ એ જ આધુનિક સમયમાં પણ સફળતાની સૌથી મોટી ચાવી છે. 6. તુલનાત્મક કોષ્ટક. સંકલ્પ વિરુદ્ધ ચિત્ત. વિષય: સંકલ્પ, સંકલ્પા, ચિત્ત, ચિત્તા. ભૂમિકા: કામ કરવાની ઈચ્છા, વિલ, જાગૃતિ અને સ્મૃતિ, અવેરનેસ. સ્વરૂપ: ગતિશીલ, એક્ટિવ, આધારભૂત, ફાઉન્ડેશનલ. કાર્ય:
નિર્ણય લેવો, માહિતી પ્રોસેસ કરવી. દ્રષ્ટાંત: તીર છોડવું, લક્ષ્યને ઓળખવું. 7. ચિત્તથી પણ ઉપર શું? ધ જર્ની કન્ટિન્યુઝ. નારદ મુનિ હવે મંત્રમુગ્ધ છે. તેમને સમજાયું કે ચિત્ત જ્ઞાનનું કેન્દ્ર છે. પણ ચિત્ત ત્યારે જ કામ કરે છે જ્યારે આપણે કોઈ વિષય પર લાંબો સમય ધ્યાન ધરી શકીએ. જો ચિત્ત પાણીના ટીપા જેવું ચંચળ હોય તો તે જ્ઞાનને પકડી શકતું નથી. નારદ મુનિએ પૂછ્યું, અસ્તિ ભગવો ચિત્તાભૂય ઇતિ. હે ભગવન, શું ચિત્તથી પણ શ્રેષ્ઠ કે મોટું કંઈ છે? ઋષિ સનતકુમાર જવાબ આપે છે, ધ્યાન વાવ ચિત્તાભૂય. હા નારદ, ધ્યાન એ ચિત્ત કરતાં પણ મોટું છે. ખંડ 5 નો નિષ્કર્ષ. આ ખંડ આપણને શીખવે છે કે માહિતી, ઇન્ફોર્મેશન એ જ્ઞાન નથી, પણ સભાનતા, અવેરનેસ એ જ ખરું જ્ઞાન છે. જો આપણું ચિત્ત શુદ્ધ અને જાગૃત છે તો અલ્પ જ્ઞાન પણ કલ્યાણકારી બને છે. પણ જો ચિત્ત અશુદ્ધ હોય તો વેદોનું જ્ઞાન પણ બોજ બની જાય છે.